જો બે સદીશો વચ્ચેનો ખૂણો કોને કહેવાય? તો બે સદીશો વચ્ચેના ખૂણાની જો વાત કરીએ તો જો બે સદીશોની કુંજ ભેગી થતી હોય અથવા તો બે સદીશોના હેડ ભેગા થતા હોય તો બે કુંજ વચ્ચે બનતા ખૂણાને અથવા તો બે હેડ વચ્ચે બનતા ખૂણાને આપણે શું કહીશું? બોલો, બે સદીશો વચ્ચેનો ખૂણો કહીશું. પણ જો એક સદીશનું હેડ આવતું હોય, બીજા સદીશની પૂંછ હોય તો તેની વચ્ચે બનતા ખૂણાને બે સદીશો વચ્ચેનો ખૂણો કહેવાય નહીં. તો આને તમારે શું કરવું પડે? આગળની તરફ લંબાવવો પડે. આગળની તરફ લંબાવવાથી અહીંયા પણ જો એરો બહાર નીકળે છે, અહીંયા પણ એરો બહાર નીકળે છે, આમ એરો બહાર નીકળવા જોઈએ. જો આને તમે આમ આગળની તરફ લંબાવો તો અહીંયા પણ એરો બહાર નીકળે, અહીંયા પણ એરો બહાર નીકળે. તો આ જે ખૂણો જે છે, જેટલો આ ખૂણો છે એટલો જ આ ખૂણો હોય કે નહીં? અહીંયા પણ જો એરો બહાર નીકળે છે, અહીંયા પણ એરો બહાર નીકળે છે, અહીંયા પણ એરો બહાર નીકળે, અહીંયા પણ એરો બહાર નીકળે. બીજા શબ્દોમાં કહીએ તો આ જે એરો બહાર નીકળતા હોય ત્યારે બનતો જે ખૂણો જે છે એ ખૂણાને શું કહીશું? બે સદીશો વચ્ચેનો ખૂણો કહીશું. આને તમે આમ જોડો, આમ આગળની તરફ લંબાવો તો એરો આમ બહાર નીકળે તો આ બનતા ખૂણાને શું કહેવાય? બે સદીશો વચ્ચેનો ખૂણો કહેવાય. પણ આના આપણે બે સદીશો વચ્ચેનો ખૂણો કહી શકીએ નહીં. આના આગળની તરફ લંબાવો તો આ એરો બહાર નીકળે છે, આ એરો બહાર નીકળે છે તો બનતા ખૂણાને આપણે શું કહીશું? તો બે સદીશો વચ્ચેનો ખૂણો કહીશું. તો આટલા સુધી આપણે સમજાયું. તો જો આટલી બે સદીશો હોય, એરો બહાર નીકળે છે તો બે સદીશો વચ્ચેનો આ ખૂણો. જો આમ હોય તો આમ એરો બહાર નીકળે તો આ બે સદીશો વચ્ચેનો ખૂણો. પણ એક આમ હોય તો આના આપણે બે સદીશો વચ્ચેનો ખૂણો કહી શકીએ નહીં. આને આમ લંબાવવો પડે પછી આ બે સદીશો વચ્ચેનો શું બને? ખૂણો બને. તો આટલું તમારે યાદ રાખવું, બરોબર? હવે આ ખૂણો શોધવા માટે કયું સૂત્ર આવશે? તો જો બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવા માટેના આપણે સૂત્રની જો વાત કરીએ તો બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવા માટેનું સૂત્ર તો cos વિધેયનો તમે ઉપયોગ કરી શકો અથવા sin વિધેયનો ઉપયોગ કરી શકો. જો cos વિધેયનો જો ઉપયોગ કરીએ તો cos θ બરાબર શું લખાય? a dot b upon a mod of a into mod of b લખાય. અથવા તો તમે આના અર્થ પણ લખી શકો cos θ બરાબર a dot b upon આ તમે લખી શકો. ચલો ખ્યાલ આવી ગયો સુધી? તો આ રીતે તમે cos વિધેયનો ઉપયોગ કરો ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને જો sin વિધેયનો ઉપયોગ કરો તો sin θ બરાબર mod of a cos b upon શું લખીશું? બોલો, mod of સદિશ a into mod of સદિશ b. અથવા તો તમે આ રીતે લખી શકો sin θ is equal to mod of a cos b upon a. આ રીતે તમે sin θ નો ઉપયોગ કરી શકો અથવા તો cos θ નો ઉપયોગ કરી શકો. ચલો ખ્યાલ આવી ગયો સુધી? કોઈને કન્ફ્યુઝન છે આમાં? હવે જો અહીંયા રાખો, આ આપણે sin θ નું સૂત્ર મળ્યું, આ cos θ નું સૂત્ર મળ્યું. તો હવે આપણે બે સદીશો વચ્ચેનો ખૂણો શોધવો હોય તો ધારો કે સદિશ a બરાબર, જો અહીંયાથી રાખજો, સદિશ a બરાબર 1 2 3, સદિશ b બરાબર 1 2 1 હોય તો સદિશ a અને b વચ્ચેનો ખૂણો શોધો. આવું તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. ચલો આવું એક્ઝામ્પલ હોય તો આ કેવી રીતે ગણશો તમે? પહેલા a ડોટ b શોધી કાઢો. ચલો a ડોટ b શોધી કાઢીએ તો આ રીતે લખાઈજો સદિશ a ડોટ સદિશ b, a ના ઘટકો 1 2 3 ડોટ b ના ઘટકો 1 2 1. જો પહેલા ઘટકનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 1, બીજા ઘટકનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 2 અને ત્રીજા ઘટકનો ગુણાકાર 3 ગુણ્યા 1. 1 ગુણ્યા 1 એટલે 1, 2 ગુણ્યા 2 એટલે 4, 3 ગુણ્યા 1 એટલે 3, 4 ને 3 7 ને 8. અહીંયા ધ્યાન આપજો, આ આપણને a ડોટ b મળે. બીજું હવે મોડ ઓફ a શોધવાના, મોડ ઓફ b શોધવાનું. મોડ ઓફ a શોધી કાઢો તો મોડ ઓફ a બરાબર જો લખીએ તો મોડ ઓફ a બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ, 1 વત્તા 4 વત્તા 9 વર્ગમૂળમાં 14. મોડ ઓફ b શોધી કાઢીએ. ચલો મોડ ઓફ b શોધીએ તો સદિશ મોડ ઓફ b બરાબર વર્ગમૂળમાં 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 1 નો વર્ગ એટલે 4 ને 2 6. ચલો ખબર પડી અત્યાર સુધી? હવે આપણે શોધવાનું છે cos θ. cos θ બરાબર શું લખીશું? બોલો, a dot b upon ab. હવે જો અહીંયા રાખો અથવા તો મોડ ઓફ a into મોડ ઓફ b લખો તો ચાલે. a dot b ની કિંમત કેટલી? તો 8
a ની કિંમત કેટલી તો વર્ગમૂળમાં 14 અને અહીંયા √6 ચલો આ રીતે લખાય 8 ભાગ્યા 3 અહીંયા કેટલા થાય બોલો 8 ભાગ્યા √14 એટલે √7 જોઈએ અહીંયા તેમાં √7 × √2 લખાય √6 એટલે શું લખો √3 × √2 √2 × √2 એટલે 2 કરો દે તો 4 બોલો 4 ભાગ્યા √21 બોલો આ √2 ઉડે તો એ 4 થઈ જશે તો 4 ભાગ્યા √21 થાય 4 ભાગ્યા √21 લખાય કે ના લખાય બોલો તો ખરા લખાય ચલો એવું તમે બોલી ગયા બરાબર તો cos θ બરાબર 4 ભાગ્યા √21 આપણે તો θ શોધવાનો છે θ શોધવા માટે આ એથી cos ને દૂર કરો cos ને દૂર કરવા માટે તમારે શું માનવું પડે ભેટું માનવું પડે શું માનવું પડે ભેટું માનવું ચલો આપણે ભેટું મારીએ તો અહીંથી દૂર થઈ જશે તો ભેટું મારવાનું ભેટું મારો એટલે શું લખાય બોલો આ બાદ જાય તો cos ઇનવર્સ થઈ જાય વિધેય હોય તો શું થઈ જાય પ્રતિવિધેય થઈ જાય વિધેય તો પ્રતિવિધેય પ્રતિવિધેય તો વિધેય પ્રતિવિધેય આ બાદ જાય તો વિધેય તો આ પ્રતિવિધેય એટલે cos ઇનવર્સ 4 ભાગ્યા √21 તો આટલો થીટા મળે ચલો ખ્યાલ આવી ગયો તો આટલું તમે ફટાફટ લખી દો પહેલા હવે ધારો કે અહીંયા મૂલ્ય આપણે કેટલું લઈએ છીએ ધારો કે અહીંયા -1 હોય બરાબર અને અહીંયા -2 હોય અહીંયા -1 હોય અહીંયા -2 હોય તો આ બેનો ગુણાકાર કરીએ તો અહીંયા -1 અહીંયા -2 એટલા -1 -4 -1 ને -4 એટલે -5 વત્તા 3 એટલે -2 તો અહીંયા થઈ જશે -2 હવે જો અહીંયા મોડની વાત કરીએ તો અહીંયા -1 નો વર્ગ થશે એટલે અહીંયા તો 1 જ થઈ જશે એટલે વર્ગમૂળમાં 14 જ આવશે હવે આની જો વાત કરીએ તો અહીંયા -2 નો વર્ગ થાય એટલે તો +2 થઈ જશે +2 થાય તો એનું મૂલ્ય કેટલું મળશે તો √6 જ મળશે cos θ બરાબર a ડોટ b અપોન ab હવે a ડોટ b ની કિંમત કેટલી અહીંયા -2 થાય એટલે અહીંયા આવશે કેટલા -2 ઉડે તો અહીંયા કેટલા થઈ જશે 2 એટલે અહીંયા શું આવશે -1 ભાગ્યા √21 તો એ વખતે cos θ બરાબર શું લખીશું બોલો -1 ભાગ્યા √21 પણ આટલું યાદ રાખો જો θ બરાબર cos ઇનવર્સ -x હોય એટલે માઈનસ અંદર ખૂણામાં શું હોય માઈનસ હોય જો -x હોય તો આના બરાબર શું લખીશું પાઈ માઈનસ cos ઇનવર્સ x શું લખાય બોલો પાઈ માઈનસ cos ઇનવર્સ તો આના બરાબર જો લખીએ તો પાઈ માઈનસ cos ઇનવર્સ 1 ભાગ્યા √21 જ્યારે cos ઇનવર્સ -x હોય તો શું લખાય બોલો પાઈ માઈનસ cos ઇનવર્સ x એટલે શું લખીશું બોલો પાઈ માઈનસ cos ઇનવર્સ 1 ભાગ્યા √21 ચલો આવડ છે તો આ રીતે તમે એનું મૂલ્ય શોધી શકો ખબર પડી કે ના પડી બોલો આ કે ના ઓકે હવે જો અહીંયા દેના આપો આવું દાખલો હું તમને આપું છું સદિશ a બરાબર 1 -1 અહીંયા 4 3 2 2 માઈનસ આવો એક દાખલો છે તો a અને b વચ્ચેનો ખૂણો શોધો તમારે a અને b વચ્ચેનો ખૂણો શોધવાનો છે ચાલુ તો જો a બરાબર -1 4 3 b બરાબર 2 2 -1 માટે a ડોટ b -1 4 3 ડોટ 2 2 -1 આ બેનો ગુણાકાર પછી આ બેનો ગુણાકાર કરો આ બેનો ગુણાકાર કરો -2 4 દુના 8 કેટલા થશે -3 8 માંથી 5 જાય તો કેટલા 3 મોડ ઓફ a ની કિંમત કેટલી તો આ બધા ઘટકોના વર્ગોનો સરવાળોનું વર્ગમૂળ લો તો કેટલા મળશે √26 મોડ ઓફ b તો બધા ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ લઈએ તો કેટલા મળશે વર્ગમૂળમાં 9 એટલે 3 cos θ બરાબર શું લખીશું a ડોટ b a ની કિંમત a ડોટ b ની કિંમત કેટલી તો 3 મોડ ઓફ a ની કિંમત કેટલી તો √26 મોડ ઓફ b ની કિંમત કેટલી તો 3 3 ઉડી જશે તો અહીંયા જો આપણે સાદુરૂપ આપીએ તો કેટલા થશે બોલો 1 ભાગ્યા √26 તો cos θ બરાબર 1 ભાગ્યા √26 તો θ બરાબર શું લખીશું cos ઇનવર્સ 1 ભાગ્યા √26 ચલો ખ્યાલ આવી ગયો આ રીતે તમે ધન કિંમત છે તો પછી આ રીતે આટલા સુધી જ લખવાનું
જો માઇનસ હોત તો શું લખો બોલો પાઈ માઇનસ શું લખવું પડે પાઈ ચલો ખ્યાલ આવી ગયો સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં હવે જો અહીંયા ધ્યાન રાખો આ સૂત્રની મદદથી તમે સદિશો વચ્ચેનો ખૂણો શોધી શકો હવે જો તમે સાઈન હવે જો સાઈન વિધેયનો આપણે ઉપયોગ કરીએ તો તમારે થોડો ગુણાકાર શોધવો પડે પછી મોડ ઓફ એ મોડ ઓફ બી કરો તો તમને સાઈન વિધેયનું મૂલ્ય મળે શેનું વિધેય કયા વિધેયનું મૂલ્ય મળે સાઈન વિધેય ધારો કે સદિશ એ બરાબર જો તમને આપણે આપી દે સદિશ એ બરાબર 1 3 2 સદિશ બી બરાબર આપેલ હોય 2 1 -1 પછી તમને એમ કીધું કે સાઈન થીટા શોધો બસ આવું જ કીધું હોય માત્ર સાઈન થીટા શોધો તો સાઈન થીટા શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું તો એના માટે પહેલા તમારે a ક્રોસ b શોધવા પડે તો a ક્રોસ b શોધીએ તો સદિશ a ક્રોસ b બરાબર શું લખીશું I j k a ના ઘટકો 1 3 2 b ના ઘટકો 2 1 -1 a ક્રોસ b માટે જો લખીએ તો I કેરેટ 3 2 1 -1 j કેરેટ I ગ્રેડ ખબર પડી ના આ હરોળના સ્તંભને દબાવી દો 3 2 1 -1 j કેરેટ 1 2 2 -1 ખબર પડે ને અને k કેરેટ 1 3 2 1 ચલો ખબર પડી ગયા સુધી ચલો આનું સાદુરૂપ આપો I કેરેટ 3 ગુણ્યા -1 એટલે કેટલા -3 1 ગુણ્યા 2 એટલે કેટલા થશે બોલો -2 3 ગુણ્યા -1 એટલે -3 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે -2 પછી અહીંયા શું લખીશું j કેરેટ આ બેનો ગુણાકાર કેટલો થશે -1 આ બેનો ગુણાકાર કેટલો તો -4 અહીંયા જો લખીએ તો વત્તા શું લખીશું k કેરેટ આ બેનો ગુણાકાર 1 3 ગુણ્યા 2 એટલે કેટલા 6 -3 -2 બોલો તો -5 I કેરેટ -1 -1 એટલે કેટલા -5 શું થશે પ્લસ તો +5 j કેરેટ 1.6 થાય તો કેટલા હશે તો -5 k કેરેટ ચલો a ક્રોસ b મળી ગયા और પડી ગયા ભાઈ હવે જો a ક્રોસ b તો a ક્રોસ b ના ઘટકો કયા હશે બોલો એક -5 પછી 5 -5 આ a ક્રોસ b ના ઘટકો મળે બરાબર હવે તમને શું કીધું મોડ ઓફ a ક્રોસ b શોધો ચલો મોડ ઓફ a ક્રોસ b તો x હવે જો અહીંયા આપણે મોડ ઓફ a ક્રોસ b શોધો તો શું લખાય બોલો બધા ઘટકોના વર્ગોનો શું કરવો પડે સરવાળો તો -5 નો વર્ગ વત્તા 5 નો વર્ગ -5 નો વર્ગ કેટલા થાય બોલો 25 વત્તા 25 વત્તા 25 75 ના એટલે શું થશે બોલો 5√3 લખો 75 એટલે 5√3 લખાય તો મોડ ઓફ a ક્રોસ b મળી ગયા આપણે હવે તમારે શું શોધવાનું બોલો આમાં ખબર પડી કે ના પડી તો આપણને શું મળી બોલો મોડ ઓફ a ક્રોસ b હવે મોડ ઓફ a શોધી કાઢીએ મોડ ઓફ a બરાબર શું લખીએ બોલો 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 2 નો વર્ગ 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 એટલે કેટલા થશે બોલો વર્ગમૂળમાં 14 મોડ ઓફ b ની કિંમત શોધો 2 નો વર્ગ વત્તા 1 નો વર્ગ માઈનસ 1 નો વર્ગ તો કેટલા થાય બોલો વર્ગમૂળમાં 6 થાય ખબર પડી આટલા સુધી ખબર પડી કે ના પડી હવે sin θ શોધવાના છે આપણે ડાયરેક્ટ sin θ શોધવાના છે તો sin θ બરાબર શું લખીશું મોડ ઓફ a ક્રોસ b અપોન a ઇન્ટુ b મોડ ઓફ a ક્રોસ b ની કિંમત કેટલી તો 5√3 a ઇન્ટુ b ની કિંમત કેટલી તો a ની કિંમત √14 b ની કિંમત કેટલી તો √6 √14 અને √6 અહીંયા √3 ઉડી જશે તો કેટલા થશે બોલો 5 √28 તો 5 ભાગ્યા √28 જવાબ આવે ખાલી માત્ર sin θ શોધવાનું તો ડાયરેક્ટ sin θ મળી ગયા તો 5 ભાગ્યા √28 મળે ચલો ખબર પડી એટલા સુધી કોઈને કન્ફ્યુઝન છે આમાં એક્ઝેક્ટ આવો દાખલો તમે sin θ નો શોધી કાઢો ચલો
પણ વિશ્વાસે બધાને સાચો પડશે sin થીટા શોધવાનો આજે જો સદિશ a બરાબર 1 -1 1 और सदिश b बराबर 2 2 -2 तो sin थीटा बराबर કેટલા एकदम सिंपल दाखलो आपो एना जेवो छे चलो जाते गणो जो a क्रॉस b કેટલા આવશે બોલો અહીંયા આપણે જો લઈએ તો a क्रॉस b i j k જેને ભૂલ પડી ગઈ સુધાર દેજો 1 - 1 1 2 2 માઈનસ બરોબર હવે આ બધી અનુસાર રૂપ આપો તો i કેરી -1 1 2 -2 माइनस j कैरी 1 1 2 माइनस प्लस j कैरी 1 -1 2 1 -1 2 चलो अनुसार रूप बता i कैरी -2 2 -2 -j carry -2 -2 plus j carry +2 2 +2 चलो 0 i carry 0 i carry 0 i carry 4 j carry plus 4 -2 तो ना हाँ प्लस 4 j carry plus 4 j carry 0 4 4 0 4 4 આવે હવે નંબર આ a क्रॉस b મળ્યા ચલો a क्रॉस b નું મૂલ્ય આટલું મળ્યું હવે મોડ ઓફ a क्रॉस b લઈએ मोड ऑफ a क्रॉस b चलो मोड ऑफ a क्रॉस b નું મૂલ્ય કેટલું આવશે √32 તો 4 વસ્તુ મળે કે ના મળે તો જો મોડ ઓફ a क्रॉस b અને મોડ ઓફ a क्रॉस b એટલે 0 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર વત્તા 4 નો સ્ક્વેર 16 * 32 32 એટલે શું મળશે 4 ચલો મોડ ઓફ a કેટલા મળશે બોલો 1 નો સ્ક્વેર વત્તા -1 નો સ્ક્વેર વત્તા 1 નો સ્ક્વેર એટલે શું મળશે √3 મોડ ઓફ સદિશ b બરાબર શું મળશે બોલો 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા -2 નો વર્ગ 4 + 4 + 4 √12 એટલે 2√3 લખી દઉં આ 2√3 હવે જો અહીંયા તેને આપો આપણે શું શોધવાનું sin થીટા નું સૂત્ર શું આવશે બોલો મોડ ઓફ a क्रॉस b अपॉन a चलो मोड ऑफ a क्रॉस b ની કિંમત કેટલી और √3 मोड ऑफ a ની કિંમત કેટલી તો √3 અહીંયા કેટલા 2√3 આ 2 ઉડી જશે અને 2 રહેશે તો આના બરાબર શું જવાબ આવશે 2√2 upon 3 अपॉन સર બરાબર 2√2 अपॉन આ આપણને શું મળી બોલો sin થીટા ચલો આવડશે કોને કન્ફ્યુઝન છે તો પડી ને તો 2√2/3 આ sin થીટાની કિંમત મળે તો આ રીતે તમારે sin થીટા cos થીટાની કિંમત શોધવી હોય તો તમે શોધી શકો હવે જો અહીંયા તેને આપણો sin થીટા cos થીટા માટે લખવાનું છે બાકી લખી દો લખવાનું બાકી હોય તો જો sin થીટા બરાબર આપણને શું મળી બોલો sin થીટા બરાબર મોડ ઓફ a क्रॉस b अपॉन ab રાઈટ તો પછી મોડ ઓફ a क्रॉस b બરાબર શું લખીશું ab sin થીટા લખીશું તો જ્યારે ક્રોસ ગુણાકાર હોય ત્યારે કઈ વિધેય લેવાનો sin વિધેય અને એ જ રીતે તો cos થીટા બરાબર a ડોટ b અહીંયા તે રાખજો a ડોટ b આપણે શું લખીએ છીએ ab તો a ડોટ b ની કિંમત કેટલી મળશે બોલો ab cos થીટા
તો એ બી cos થીટા જેટલી મળે. હવે જો આનો વર્ગ અને આનો વર્ગ કરીએ તો જો અહીંયા ધ્યાન આપો મોડ ઓફ a ક્રોસ b નો સ્ક્વેર વત્તા a ડોટ b નો સ્ક્વેર. ચલો આ પદનો વર્ગ કરો અને આ પદનો વર્ગ કરો. ચલો આનો વર્ગ કરો તો આ બધાનો વર્ગ થાય કે ના થાય? આની જગ્યાએ હું શું લખી બોલો? A square a b sin થીટાનો વર્ગ લખાય કે નહીં? આની જગ્યાએ લખી દઉં, શું લખી દઉં બોલો? A square B square sin sin square. થીટાનો સ્ક્વેર. અહીંયા શું લખે બોલો? a b cos થીટા લખાય કે નહીં? તો આના બરાબર જો લખીએ તો a સ્ક્વેર b સ્ક્વેર sin સ્ક્વેર થીટા વત્તા a સ્ક્વેર b સ્ક્વેર cos સ્ક્વેર થીટા. a સ્ક્વેર b સ્ક્વેર કોમન કાઢીએ. Cos square plus sin square. sin સ્ક્વેર થીટા વત્તા Cos square theta. sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર 1. તો શું મળશે બોલો? a સ્ક્વેર b સ્ક્વેર. તો મોડ ઓફ a ક્રોસ b નો સ્ક્વેર વત્તા a ડોટ b નો સ્ક્વેર હોય તો શું લખાય બોલો? a સ્ક્વેર b સ્ક્વેર લખાય. શું લખાય? a સ્ક્વેર b સ્ક્વેર. તો આને લાંગરાંચ નિત્યસમ કહેવાય. કયું નિત્યસમ કહેવાય? લાંગરાંચ નિત્યસમ. આને આજે લખીને નીટમાં અને જીમાં ઓબ્જેક્ટિવ પૂછાતા હોય છે. તો જી નીટ માટે મોસ્ટ ટાઈમ આખો ટોપિક જ જી નીટ માટે મોસ્ટ ટાઈમ. તો જી નીટ માટે આ આખો ટોપિક કેવો છે? મોસ્ટ ટાઈમ. તો આટલું તમે ફટાફટ લખી દો. જેને બાકી હોય ફટાફટ પૂરું કરો. ચલો ખબર પડી ગઈ નહીં? હવે જો અહીંયા ધ્યાન આપો આ sin થીટાની કિંમત આપી મળી, આ cos થીટાની કિંમત મળી. આ પહેલો ગુણોત્તર લઈએ તો tan થીટા. તો જો tan થીટા બરાબર શું લખશો બોલો? sin થીટા ભાગ્યા cos થીટા. sin થીટાની કિંમત મૂકી તો મોડ ઓફ a ક્રોસ b અપોન ab ભાગ્યા a ડોટ b upon a mod of a cross b upon a. આ શું મળ્યું આપણને? તો tan થીટાનું સૂત્ર તમારે યાદ રાખવાનું. જી નીટ માટે આ કેવું છે? મોસ્ટ ટાઈમ. કેવું છે? મોસ્ટ ટાઈમ. તો આટલું ફટાફટ લખી